યુનાઇટેડ નેશન દ્વારા તારીખ 21 ડિસેમ્બરના રોજ વિશ્વ ધ્યાન દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે. ત્યારે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ભારત દેશ સહિત 180 દેશમાં તારીખ 21 ડિસેમ્બરના રોજ 3 દિવસથી ઉજવણી કરવામાં આવશે, જેમાં આર્ટ ઓફ લિવિંગ ગુરુ રવિશંકર મહારાજ કેનેડાથી લાઈવ જોડાવાના છે. ત્યારે રાજકોટમાં પણ ક્રિસ્ટલ મોલ તેમજ મહાત્મા ગાંધી મ્યુઝિયમ તેમજ સેન્ટ્રલ જેલ ખાતે ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સભ્યોએ માહિતી પૂરી પાડી હતી. નમસ્કાર, હું શૈલેષ પાદરિયા, આર્ટ ઓફ લિવિંગમાં એઝ એ સૌરાષ્ટ્ર ટીચર કોઓર્ડિનેટર તરીકે. આર્ટ ઓફ લિવિંગ સંસ્થા છે, એમના પ્રણેતા છે પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજી. જે આ સંસ્થા છે એ છેલ્લા 45 વર્ષથી માનવ કલ્યાણ માટે ધ્યાન યોગ દ્વારા અનેક લોકોના જીવનની અંદર પરિવર્તન લાવી રહી છે. અત્યારની પરિસ્થિતિ આપણે જોઈએ તો માનસિક ત્રાસ જે સ્વાસ્થ્ય છે એ લોકોનું થોડું વધારે બગડતું જાય છે આખા સમાજની અંદર જોઈએ તો. આવા સમયે યુનો દ્વારા 21 ડિસેમ્બરને જ્યારે વર્લ્ડ મેડિટેશન ડે જાહેર કરવામાં આવે છે, ત્યારે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા તરફથી ગુરુદેવ પોતે 180થી પણ વધારે દેશમાં લાઈવ વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે. સાથે સાથે દરેક વર્લ્ડમાં 180 દેશની અંદર જ્યાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના ટીચરો 25,000થી વધારે ટીચરો આમાં જોડાઈ અને ધ્યાન કરાવશે. તો બધા લોકોને લાઈવ મેડિટેશનમાં ગુરુદેવ સાથે જોડવા માટે ભાવભર્યું આમંત્રણ છે. આવતીકાલે સાંજે 8 વાગે ઇન્ડિયાના ટાઈમે રાજકોટમાં ક્રિસ્ટલ મોલ સવારે 7:45 વાગે 1 કલાક માટેનું ધ્યાન રહેશે અને 9 વાગે ગાંધી મ્યુઝિયમમાં 1 કલાક માટે ધ્યાન રહેશે. અત્યારના સમયમાં આપણે જોઈ લઈએ કે ધ્યાનની મહત્વતા ધીમે ધીમે બધા લોકોના જીવનમાં વધતી જાય છે અને અવેરનેસ પણ વધતી જાય છે, જે બહુ સારી બાબત છે. આપણે જોઈએ કે આજે શારીરિક અને માનસિક રીતે રોગ છે એનું સૌથી મોટું કારણ છે માનસિક તણાવ. એ આપણું ઘર હોય કે આપણો વ્યવસાય હોય, દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક છે એ તણાવ જોવા મળી રહ્યો છે, જેને કારણે બાળકો હોય કે મોટા લોકો હોય એમની અંદર ગુસ્સો આવવો, ચિંતા આવવી, આ બધી વસ્તુઓની સ્વાસ્થ્ય છે બગડતું દેખાય છે. ત્યારે ધ્યાન કરવું એ ખૂબ જરૂરી છે, કારણ કે ધ્યાન છે એ આપણા મનને સ્થિર કરવામાં, કેન્દ્રિત કરવામાં ખૂબ જ ઉપયોગી છે. તમે જુઓ તો ઉદાહરણ તરીકે નીંદર છે, ઊંઘ છે આપણી એ પૂરતી ન થતી હોય તો પણ આપણે સ્ટ્રેસ આવી શકે છે. તો ધ્યાનના એવા બેનિફિટ છે કે જે આપણી ઊંઘ છે એ સારી બનાવી શકે છે. અને જે નેગેટિવ નકારાત્મક લાગણીઓ છે, જેવી કે ગુસ્સો છે, ચિંતા છે, ભય છે, તો ધ્યાન દ્વારા આ બધી જ નકારાત્મક લાગણીઓ છે એની અંદર બહુ જ બધા ફેરફાર જોવા મળે છે. એટલે આજે વિશ્વના દરેક ડેવલપ કન્ટ્રી છે, વેસ્ટર્ન કન્ટ્રીઝ છે, એ આપણા કરતાં વધારે ધ્યાનને મહત્ત્વ આપી રહ્યા છે, કારણ કે ત્યાં આ વસ્તુ આપણા કરતાં વધારે જોવા મળેલી છે. પણ ધીરે ધીરે ભારતમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે સ્ટ્રેસ છે, તણાવ છે, એ હવે જોવા મળી રહ્યો છે. તો જો આપણી જ સંસ્કૃતિ, આપણું જ આ ધરોહર છે કે જે ધ્યાન છે એ આપણા ભારતની જે એક દેન છે ઋષિ મુનિઓની, તો આપણે લોકોએ ખાસ આ કરવું જ જોઈએ. અત્યારે આપણે આર્ટ ઓફ લિવિંગ દ્વારા રાજકોટમાં ગાંધી સ્કૂલમાં, ગાંધી મ્યુઝિયમમાં તથા ક્રિસ્ટલ મોલમાં આપણે કરી રહ્યા છીએ. એવી રીતે સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો દ્વારકા મંદિર છે, ત્યાં પણ આપણે ધ્યાનનું આયોજન કરેલું છે. સોમનાથ મંદિર છે, ત્યારબાદ પોરબંદરની અંદર ગાંધીજીની જે જન્મભૂમિ છે ત્યાં પણ આપણે કીર્તિ મંદિરમાં પણ આયોજન કરેલું છે. સુદામા મંદિર છે પોરબંદરમાં, ત્યાં પણ આપણે આયોજન કરેલું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ધ્યાનનું આયોજન કરેલું છે. એવી રીતે જુનાગઢ છે તો ત્યાં આપણે ઉપરકોટ ઉપર ધ્યાનનું આયોજન કરેલું છે. આવી ગુજરાત, સૌરાષ્ટ્ર અને આખા ભારતની અંદર આપણે જેવી આઇકોનિક કહેવાય કે જે જગ્યાઓ છે ત્યાં બધી જગ્યાએ આપણે ધ્યાન કરાવવાના છીએ. આપણે સેન્ટ્રલ જેલની અંદર પણ ધ્યાન માટેનો કાર્યક્રમ આવતીકાલે રાખેલો છે રાજકોટમાં.